નમસ્કાર. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે વળ ધોળેટી માટે મોટી ખુશખબર, આરટીઈ માટે વાલીઓની ખુશખબર, પરેશ ગોસ્વામીની આગાહી, બુલડોઝર માટે બાપુએ આપી સૌથી મોટી ચેતવણી, બજરંગ દળનું સૌથી મોટું આંદોલન શરૂ થવાની તૈયારી, ગામડાઓ માટે મોટી ખુશખબર, ચૂંટણી કાળમાં આવશે હવે નવો નંબર, ખેડૂતોને સ્માર્ટફોન સહાય મળશે, નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી, હાઇડ્રોજનથી ચાલતો ટ્રક શરૂ કરવામાં આવશે, કેવીએસ સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ફાસ્ટેગને લઈને નવા ફેરફારો. તો આપણે જાણીએ સૌથી પહેલા સમાચાર વિગતે. તો સૌથી પહેલા સમાચાર આપણે સમક્ષ આવી રહ્યા છે કે ધૂળેટીને લઈને સૌથી મોટી ખુશખબર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા બુધવારે કહ્યું છે કે રાજ્ય સરકાર હવે હોળી પહેલાં મોટી જાહેરાત કરી છે. હોળી પહેલાં બુધવારે રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના 1.86 કરોડ પાત્ર પરિવારોને ગેસ સિલિન્ડર રિફિલિંગ માટે 1890 કરોડ રૂપિયાની સબસિડીનું વિતરણ કર્યું હતું. આ વખતે હોળી અને રમઝાન એક સાથે છે, તેથી દરેક આ યોજનાનો લાભ મેળવી શકશે. તેથી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને વિનામૂલ્યે સિલિન્ડર આપવામાં આવશે. આરટીઈને લઈને વાલીઓ માટે સૌથી મોટી ખુશખબરની વાત કરીએ તો આરટીઓને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવતા પરિવારની કુલ વાર્ષિક આવક 1,20,000 રૂપિયા હતી, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા તેમાં વધારો કરવામાં આવ્યો છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા આવક મર્યાદામાં 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. આ સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મુદત પણ 10 દિવસ વધારવામાં આવી છે. હવે વાત કરી લઈએ પરેશ ગોસ્વામીની આગાહીની. તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું, અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રસાર થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દક્ષિણ કેરળમાં તમિલનાડુ, શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે. આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયાકાંઠામાં પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આગામી 14 માર્ચ 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે, જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ વાદળો વધુ ઘાટા હશે, હવામાનમાં પલટો આવશે, કેટલાક ભાગમાં છૂટાછવાયા માવઠાની અને ઝાપટા પણ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બુલડોઝર બાપુની ચેતવણીની વાત કરીએ તો હાલ રાજ્યમાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આ કાર્યવાહી ધાર્મિક સ્થળો પર પણ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો ક્યાંક ને કંઈક વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે કરશનદાસ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. કરશનદાસ બાપુએ કહ્યું છે, મંદિર તોડવાનો જેનો વિચાર આવે છે તેમને એક વાર્તા કહીને પણ ચેતવ્યા હતા. આપણા મંદિરો તોડવાનો વિચાર આવે તો અસ્તિત્વ રહેશે નહીં. આપણે આપણા પગ પર કુવાડો મારવો જોઈએ નહીં, એવી વાત કરવામાં આવી છે. ચેરિટી કમિશન નામનું કોઈ તત્વ બંધારણની જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં છે નહીં. લાખો અને કરોડો લોકોના શ્રદ્ધાળુ સ્થાન તોડવાનો ભયંકર પરિણામ આવી શકે છે, તેનાથી ચેતીને રહેવું જોઈએ. તંત્ર ધર્મ સ્થાનોને પાડવા માટે આપેલી નોટિસો પાછી ખેંચે. સનાતની જેને સળી કરી છે, જેના તાજ ખૂબ ચમકતા હતા, તે ગોત્યા પણ મળતા નથી તેવું કહી રહ્યા છે. હવે વાત કરી રહી બજરંગ દળ આંદોલનની. તો કે 27 મંદિરોને નોટિસ આપતા વિવાદ વધ્યો છે. તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને બોલાવ્યા હતા. આ મંદિરોને લઈ હર્ષ સંઘવી અને સીએમને મોખર રજૂઆત કરવામાં આવી. બજરંગ દળ દ્વારા ભારે આંદોલન કરવામાં આવશે. સરકારને ભાન હોવું જોઈએ કે 25 વર્ષથી સરકારમાં અમે છીએ, ગમે તે કરીએ કાંઈ થશે નહીં. આ ભ્રમણા દૂર હોવી જોઈએ. ઔરંગઝેબનું પણ શાસન ટકી શક્યું નથી, ત્યારે હિન્દુવાદી સરકારમાં દબાણ કરવામાં આવતું હોય તે અમે ચલાવી લઈશું નહીં. પ્રથમ વખત તો મૌખિક રજૂઆત કરવામાં આવશે, ત્યારબાદ આંદોલન કરવામાં આવશે. હવે વાત કરી લે ગામડાઓને લઈને સૌથી મોટી ખુશખબર. પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગામડાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં લોકોને મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર અનુસાર 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાં મળી શકશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે વાત કરી લઈએ ચૂંટણીને લઈને નવા નંબરની. દેશમાં ચૂંટણી પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે ચૂંટણી પંચે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ડુપ્લિકેટ ઇપિક એટલે કે મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબરની સમસ્યા ઉકેલવા માટે કમિશને 3 મહિનાનો સમય મર્યાદા નક્કી કરી છે. આ પહેલા ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષતા અને સુનિશ્ચિત કરવાનો અને દરેક મતદાર પાસે ફક્ત એક જ માન્ય ઓળખપત્ર હોય તેની ખાતરી કરવાનો છે. આધાર કાર્ડની જેમ હવે દરેક મતદાન અને મતદાન કાર્ડ માટે પણ એક અનન્ય નંબર આપવામાં આવશે.
હવે વાત કરી લઈએ ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના. ગુજરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલની માહિતી આપી કે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં પ્રથમ વખત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય પૂરી પાડવામાં એક યોજના શરૂ કરી છે. છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લામાં 2246 ખેડૂતોએ લાભાર્થીઓએ આ સ્માર્ટફોન યોજનાનો લાભ લીધો છે, જેના હેઠળ 1000 રૂપિયા આપવામાં આવ્યા છે. 100 લાખ રૂપિયાથી પણ વધુની રાહત ભંડોળની ચૂકવણી કરવામાં આવી છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત બહાર પાડવામાં આવી છે. આ યોજના ભારત સરકારે વર્ષ 2023માં મહિલા માટે નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને ડ્રોન ટેકનિકલની તાલીમ આપે છે. આ યોજના હેઠળ મહિલા સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી હોય છે. 15,000 મહિલાઓને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેનાથી ખેતીના કામમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાય, પાકનું ધ્યાન રાખી શકાય, ખાતર કીટનાશક દવાઓ છાંટી શકાય અને 15 દિવસની આ ટ્રેનિંગ આપવામાં આવે છે. હાઇડ્રોજનથી ચાલતો ટ્રકની હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ભારતમાં પહેલીવાર હાઇડ્રોજનથી ચાલતો ટ્રક ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટાટા મોટર્સ અને IOCL એ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ટાટા મોટર્સ ભારતનું હાઇડ્રોજનથી ચાલતું ટ્રકનું પરીક્ષણ શરૂ કર્યું છે, જે ટકાઉ અને લાંબા અંતરના પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ટ્રકનું પરીક્ષણને લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રાયલ આગામી 18 મહિના સુધી ચાલુ રહેશે. સરકારનું સ્વપ્ન છે કે ભારતની શેરીઓમાં ધુમાડા નહીં પરંતુ હાઇડ્રોજનની શુદ્ધ ઉર્જાથી પ્રકાશિત થાય. હવે વાત કરી લઈએ KVC સ્કૂલમાં એડમિશન બાબત. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે KVS એડમિશન માટે નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશન અંતર્ગત ધોરણ 1 અને બાલવાટિકા માટે અરજી પ્રક્રિયા 7 માર્ચે શરૂ કરવામાં આવશે. વાલીઓને 21 માર્ચ સુધી અરજી કરી શકશે. જે વાલીઓ પોતાનું બાળકને કેન્દ્રીય વિદ્યાલય એડમિશન કરાવવા માગે છે તો કાલે 7 માર્ચ છે એટલે KVSની સત્તાવારની વેબસાઇટ ઉપર જઈ kvsangatan.nic.in ઉપર અરજી કરી શકે છે. હવે વાત કરી લઈએ ફાસ્ટેગને લઈને નવો ફેરફાર. ફાસ્ટેગના નિયમમાં 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવી રહ્યું છે, ત્યારે NPCI 28 જાન્યુઆરી 2025ના રોજ હવે જો ટોલ પ્લાઝા પર ટેગ વાંચતા પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે ટેગ બ્લોક લિસ્ટ કરવામાં આવે અથવા તો ટેગ વાંચ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ સુધી બ્લોક લિસ્ટેડ રહેશે તો ચૂકવણી કરવામાં આવશે નહીં. આવો નિયમ વપરાશકર્તાઓ તેમના ફાસ્ટેગ સ્ટેટસને સુધારવા માટે 70 મિનિટનો સમય આપી શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો.